વરસાદ પડ્યો છે। વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। હીરાનગર ચોક વિસ્તારમાં પાણી ભરાયા છે। હીરાનગર ચોક વિસ્તારની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। હીરાનગર ચોક વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા હોવાની તસવીરો મળી રહી છે। પાણી ભરાવાની જૂની સમસ્યા હજુ પણ ઠેરની ઠેર જોવા મળી રહી છે। મહેસાણામાં વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા છે। મહેસાણામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। અંદાજિત વાત કરીએ તો 4 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં મહેસાણામાં ખાબકી ચૂક્યો છે। ત્યારે આપ જોઈ શકો છો, હાલ આપણે મહેસાણાના હીરાનગર ચોક જે છે તે ખાતે ઉપસ્થિત છે। જોઈ શકો છો, અહીંયા કેડસમાં પાણી અહીંયા ભરાયા છે। આસપાસ તમામ જે છે તે રહેણાંક વિસ્તાર છે, સોસાયટીઓ છે, આપ જોઈ શકો છો। બીજી તરફના દ્રશ્યો જે એક ટ્રક પણ આવી રહી છે, આપ જોઈ શકો છો કે ટ્રકના ટાયર પણ જે છે તે પાણીમાં ડૂબી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે। કહી શકાય કે સ્થાનિકોને ભારે હાલાકીનો અહીંયા સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફના દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે દુકાનોમાં પાણી ઘૂસ્યા છે। બિલકુલથી આપ જોઈ શકો છો, G24 કલાકની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો। મહેસાણાના હીરાનગર ચોક ખાતે આવેલ દુકાનમાં આપ જોઈ શકો છો, પાણી ઘૂસી ગયા છે। દુકાનદારોને અહીંયા કહી શકાય કે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અન્ય તમામ દુકાનો અહીંયા હાલમાં બંધ જોવા મળી રહી છે। બંને તરફના દ્રશ્યો હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ। તમામ દુકાનો બંધ જોવા મળી રહી છે। જોઈ શકો છો જે પ્રકારે દુકાનમાં પાણી ઘૂસે તે પ્રકારની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે। દુકાનદાર કયા પ્રકારે અહીંયા પોતાનો ધંધો રોજગાર ચલાવે તે પણ એક સવાલ ઊભો થવા જાય છે। દુકાનદાર છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। અંદર પણ પાણી ઘૂસી ચૂક્યું છે દુકાનની અંદર। દુકાનદાર સાથે આપણે વાત કરીશું। કાકા, કેટલા સમયથી અહીંયા આ પ્રકારની પરિસ્થિતિ છે? હું અહીંયા 30-32 વર્ષથી છું। 32 વર્ષથી એની પોઝિશન છે। કોઈ ફેર પડ્યો નહીં એરિયામાં। સામાન્ય વરસાદમાં પણ આ પરિસ્થિતિ હોય છે? સામાન્ય મેં એ જ ભર્યું, અહીંયા ભરાઈ જાય છે પાણી ને પછી ગાડીઓ આવે છે, ગોપીનાળો બંધ થઈ જાય એટલે સીધો દુકાનોમાં પાણી અંદર। નુકસાન જતું હશે, ધંધા રોજગારની પણ અસર પડતી હશે? ઘણી અસર પડે છે। શું કહેશો, શું માંગ છે હવે? આનો નિકાલ થાય તો બહુ સારું બાબા। પાણીનો જૂની સમસ્યા આ 30-32 વર્ષથી, હું અહીંયા 32 વર્ષ થઈ ગયા મને એની એ પોઝિશન છે। બિલકુલથી જોઈ શકો છો જે પ્રકારે હાલની પરિસ્થિતિ છે। હાલમાં અહીંયા જે હીરાનગર ચોકમાં આપ જોઈ રહ્યા છો, જે પ્રકારે અહીંયા વરસાદી પાણી ભરાઈ જાય છે ત્યારે દુકાનદારોને અહીંયા કહી શકાય કે પોતાના ધંધા રોજગાર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દુકાનની અંદર કહી શકાય કે પાણી ઘૂસી ગયા છે। હાલમાં દુકાનદાર પોતાનો ધંધો નથી કરી શકતો। આસપાસના વિસ્તારોમાં પણ આપણે બતાવવાનો પ્રયત્ન કર્યો કે જે પ્રકારે જે આસપાસના વિસ્તાર છે તમામ દુકાનો હાલમાં બંધ જોવા મળી રહી છે। દુકાનોની અંદર પાણી ઘૂસી ગયું છે। આપણે બીજી તરફના દ્રશ્યો જે છે બતાવવાનો પ્રયત્ન કરીશ। જે પ્રકારે દુકાનની અંદર હાલમાં જોઈ શકો છો, અડધું શટર અહીંયા પાણીમાં જોવા મળી રહ્યું છે। અડધું શટર આપ જોઈ શકો છો પાણીમાં જોવા મળી રહ્યું છે। દુકાનદારના કહેવા મુજબથી છેલ્લા 30 વર્ષથી જે આ સમસ્યા ઠેરની ઠેર છે, છેલ્લા 30 વર્ષથી આ સમસ્યા છે। આ સમસ્યાનું હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું। એટલે સ્થાનિક દુકાનદારની પણ માંગ છે કે તે ચોમાસા દરમિયાન અહીંયા કોઈ પણ પ્રકારનો વેપાર ધંધો નથી કરી શકતો, ત્યારે આ સમસ્યાનું જે છે તે ત્વરિત નિરાકરણ જે છે તંત્ર લાવે તે પ્રકારની માંગ પણ અહીંયા સ્થાનિક દુકાનદાર કરી રહ્યા છે। તેજસ દવે, ઝી મીડિયા। વાત કરીએ અરવલ્લીની તો